So the last lecture ની અંદર ગુડ મોર્નિંગ ટુ અગેન. જે સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે બધા પોતપોતાના નામ અને નંબર લખે. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઇન્ટિગ્રેશનના એડિશન સબસ્ટ્રેક્શન એની વાત કરેલી હતી. નાઉ મૂવ ઓન ધ નેક્સ્ટ મેથડ. નેક્સ્ટ મેથડ ની અંદર તમારે શું કરવાનું રહેશે એ જોવો બધા. Next method whose name is integration by part. ભાઈ ક્યાં એડિશન સબસ્ટ્રેક્શન પછી તો મલ્ટિપ્લિકેશન આવે, એના પછી ડિવિઝન આવે, બટ આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ છે શું? તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ઇન્ટિગ્રેશન ની અંદર એક પ્રોડક્ટ રૂલ્સ જ છે. બટ પ્રોડક્ટ તો હંમેશા કોમ્યુટેટિવ હોય છે ને. કોમ્યુટેટિવ ધેટ્સ મીન 2 into 3 કરો યા 3 into 2 કરો, બંને કેવું થાય? સરખું થાય. બટ ઇન્ટિગ્રેશનમાં આ વસ્તુ પોસિબલ નથી. કા પોસિબલ નથી એ પણ આપણે જોઈએ. તો હવે જે અત્યારે આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે, ખાસ ફોર્મ્યુલા બધાને યાદ રાખવાના છે તમારે બધાએ પહેલા તો. એના પછી ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નું મેઇન ઇક્વેશન. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ સ્ટાર્ટ કરીએ એની પહેલા એમાં ક્વેશ્ચન કેવા હશે, કયા રૂલ્સ ફોલો થશે, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું યુ અને બી કોને કહેશું, અને યુ ને વી ને કેમ પ્લેસ નહીં ચેન્જ કરવાના, એ બધા ક્વેશ્ચન આન્સર તમને આ લેક્ચરમાં મળશે. તો ખાસ ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નું ફોર્મ્યુલા યાદ રાખવું બહુ જ જરૂરી છે. તો સૌથી પહેલા તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની અંદર તમારે ખાસ હું કહું એ પ્રમાણે જ એડિશન ની અંદર આપણે ડેરિવેટિવ જ્યારે કરતા હતા બે રકમનું, ત્યારે યુ અને વી કોઈને પણ લઈ લેતા. આપણે ડેરિવેટિવ નો રૂલ્સ છે પ્રોડક્ટ રૂલ, પેલું બાર બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર ને પહેલાનું ડેરિવેટિવ. પણ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ ની અંદર પેલું બીજું નથી કરવાનું. ખાસ ધ્યાન રાખજો, યુ અને વી એના પ્લેસ તમારે ચેન્જ નથી કરવાના. તો કોઈ કહેશે કે તો મેડમ રકમમાં એ જ રીતે યુ વી ગોઠવીને આપેલા હશે? નહીં, રકમમાં યુ અને વી ગોઠવેલા પણ નહીં હોય. બસ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કોને યુ કહેશું કોને વી કહેશું. તો જોઈએ, સૌથી બેસ્ટ ટોપિક છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. રિયલમાં મજા આવે ટોપિક છે. આપણો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. સૌથી પહેલા તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નું ફોર્મ્યુલા લઈએ. તો કોઈ ટર્મ જેમાં બે રકમ છે યુ અને વી, જેની ઉપર કોઈ પણ પ્રોસીજર એપ્લાય કરવાથી તમે એને છૂટા નથી પાડી શકો એવી રકમ આપેલી હશે, ત્યારે શું કરવાનું? જેને યુ કીધું છે એ એઝ ઇટ ઇઝ અને વી નું ઇન્ટિગ્રેશન કહેવાનું. સૌથી પહેલા આપણે ક્વેશ્ચન ની અંદર યુ અને વી ને આઈડેન્ટિફાઈ કરવાના. યુ જેને કીધા હોય એ બાર, વી નું ઇન્ટિગ્રેશન માઇનસ એક પેલા ઇન્ટિગ્રેશન સાઇન અને એની અંદર એક બ્રેકેટ આવશે. બ્રેકેટ ની અંદર તમારે યુ નું ડેરિવેટિવ લખવાનું છે અને વી નું ઇન્ટિગ્રેશન, બ્રેકેટ ઓવર, બ્રેકેટ પૂરો થઈ જાય પછી જે ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન આપેલું હોય એનું ફરી ઇન્ટિગ્રેશન, અને લાસ્ટમાં સી. કોકને જોતા તો લાગશે કે મેડમ આ કયું ફોર્મ્યુલા લઈ આવ્યા, પણ બહુ સહેલું છે. 2-3 વખત લખશો તો ઓટોમેટિકલી યાદ થઈ જશે. શું કરવાનું છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ ની અંદર? યુ એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન ઓફ વી માઇનસ હોલ ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ ઓફ યુ ઇન્ટિગ્રેશન ઓફ વી, then integration of whole bracket plus c. ઓકે, ચલો વધારે તમે લોકોને નહીં ડરાવતા, સ્ટાર્ટ કરીએ આપણે આજનો ટોપિક. સૌથી પહેલા તો આ યુ અને વી ખાસ એના તમારે પ્લેસ નથી ચેન્જ કરવાના. અને યુ અને વી કોને કહેવાના છે એ પણ કહી દો. યુ અને વી આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે આ રૂલ્સ એક ફોલો કરશું. એ રૂલનું નામ છે લાઇટ રૂલ.
આ લાઇટ રિયલમાં લાઇટનો સ્પેલિંગ નથી, બટ લાઇટ રોડ બોલાય છે. રાઈટ, લાઇટ રૂલને આપણે યુઝ કરીને યુ અને વી આઈડેન્ટિફાઈ કરશું. તો કઈ રીતે? પહેલા તો લાઇટનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો લાઇટ એટલે શું? તો અહીંયા L for the logarithmic function. એટલે કે જેની પાસે log હોય. ફોર એક્ઝામ્પલ, જેની પાસે log હોય ને બધા logarithmic function છે કે ભાઈ log x, log sin x, log x square, log x cos x, anything. જેની પાસે log હશે એ બધા logarithmic function. L તો થઈ ગયું. એના પછી આવે છે I. I એટલે ઇન્વર્સ ફંક્શન. તો ઇન્વર્સ ફંક્શન આપણે ટ્રિગોનોમેટ્રિકમાં જે 6 sin cos tan છે ને એના જ આપણે ઇન્વર્સ મળે. તો એના આપણે કયા ઇન્વર્સ મળે? sin નો ઇન્વર્સ મળે, sin ઇન્વર્સ x. cos ઇન્વર્સ એટલે એની પર માઇનસ નિશાની. cos ઇન્વર્સ x ટ્રિગોનોમેટ્રિકના જે 6 ફંક્શન છે એના જ ઇન્વર્સ મળે છે આપણે. sec ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x, tan and cot. ચલો Li થઈ ગયું. હવે આવ્યો A નોટા. A for algebraic function. algebraic એટલે શું? algebraic function ની અંદર x ની કોઈ પણ પાવર આવશે. x ની 0 પાવર એટલે x ની 0 પાવર એટલે 1. x ની 1 પાવર, x ની 2 પાવર, x ની કોઈ પણ n પાવર, x ની કોઈ નેગેટિવ પાવર. x ની કોઈ પણ પાવર, એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, રેશનલ હોય, ઇરેશનલ હોય, યા x ની 0 પાવર એટલે કે 1. આ બધાને આપણે કહીશું algebraic function. તો લોગરિધમમાં જેની આગળ log હોય એ ઇન્વર્સ ની અંદર છે. ટ્રિગોનોમેટ્રિક આપણે 6 ફંક્શન ડિફાઇન કરીએ છીએ. એની પર ઇન્વર્સ પાવર. એ ફોર algebraic. algebraic ની અંદર તમારે x ની કોઈ પણ પાવર આવશે. ચલો Li a થઈ ગયો. હવે આવતો T. T for the trigonometric function. ટ્રિગોનોમેટ્રિક તો ફંક્શન ક્યાં છે? જે આપણે 6 ફંક્શન છે એ બધા ટ્રિગોનોમેટ્રિક છે. sin x, cos x, sec tan, cosec x and cot x. આ થઈ ગયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. એના પછી છેલ્લો બચે છે E. E for the exponential function. એક મિનિટ વેટ કરો. એક્સપોનેન્શિયલ ફંક્શન ની અંદર જેની ઉપર પાવર x હશે એવા બધા વેરિયેબલ આવશે કે જેની પર પાવર શું હોય? કોઈ નંબર ના હોય, x વેરિયેબલ વાળી ટર્મ હોય. તો એ બધાને આપણે કહેશું એક્સપોનેન્શિયલ ફંક્શન.
exponential function. એક્સપોનેન્શિયલ ફંક્શન ની અંદર કેવા ફંક્શન કે જેની પર પાવર x હોય, લાઈક e રેઝ ટુ x, કોઈ વેરિયેબલ પર પાવર x, sin x રેઝ ટુ x, x રેઝ ટુ x, આ કે જેની ઉપર પાવર કેવી હશે x હોય એ બધાને આપણે કહીશું એક્સપોનેન્શિયલ ફંક્શન. આજે તો આપણે આપણા મેથડની અંદર એન્ટર થઈએ છીએ, તો આપણે લાઇટ રૂલ ની અંદર શું કીધું છે ભાઈ, આ ફોર્મ્યુલા યુઝ કરશું અને આ ફોર્મ્યુલા અંદર લાઇટ નો આપણે ફૂલ મીનિંગ લીધો, એલ લોગેરિધમ, ઇનવર્સ, આલ્જેબ્રિક, ટ્રિગોનોમેટ્રિક એન્ડ એક્સપોનેન્શિયલ. હવે આપણે યુ અને વી ભાઈ ડિસાઇડ કઈ રીતે કરવાના તો જોવો, આપણો લાઇટ રૂલ છે. અહીંથી આપણે આમ જઈએ, લાઇટ થી નીચે ઉતરતા જઈએ, અહીંથી આપણે નીચે ઉતરા કહેવાય. તો સિક્વન્સમાં જે પહેલા આવે એને યુ કહેશું, પછીના પ્લેસ ઉપર આવે એને આપણે કહેશું વી. લાઇટની અંદર લાઇટમાં આપણે સિક્વન્સલી જવાનું, જે પહેલા પ્લેસ ઉપર આવે એને આપણે કહેશું યુ અને જે સેકન્ડ પ્લેસ ઉપર આવે એને આપણે કહેશું વી. તો યુ માટે આપણે લખશું કંઈક આ રીતે, જે ફર્સ્ટ પ્લેસ ઉપર આવે એને કહેશું યુ અને સેકન્ડ પ્લેસ ઉપર આવે એને આપણે કહેશું વી. તો યુ કોને કહેશું, ફર્સ્ટ પ્લેસ પર, અને વી કોને કહેશું, જે સેકન્ડ પ્લેસ પર આવે એ. તો યુ અને વી ડિસાઇડ કરવાનો રૂલ્સ આ લાઇટ રૂલ છે. હું તમને થોડાક એક્ઝામ્પલ આપું છું જેથી જ્યાં તમારે યાદ કહેવાનું મને એક બે હું ગણાવી દઈશ, બાકીના તમારે કહેવાનું છે કે ભાઈ યુ અને વી કોને કહેશું. અત્યારે આપણે ખાલી વેરિયેબલ જ લઈએ છીએ. આ રીતે કોઈ ક્વેશ્ચન આપેલો છે કે ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર e રેઝ ટુ x dx. હજુ આને તમે ગમે વસ્તુ કરો એડિશન સબટ્રેક્શનમાં કન્વર્ટ ના કરી શકો, આપણે ફોલો કરશું લાઇટ રૂલ. મારે અહીંયા ડિસાઇડ કરવાનું છે કે હું કોને યુ કહીશ અને કોને વી. અત્યારે આપણે એટલું જ ક્વેશ્ચન છે. તો જોવું આપણી પેલી ટર્મ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ક્યાં આવે તો આપણે આ લાઇટના બધા સિમ્બોલ ખબર હોવો જોઈએ. એક્સ સ્ક્વેર આવે દેખાય, જોવો અહીંયા બધા એક્સ સ્ક્વેર આવશે અહીંયા એલ્જેબ્રિકમાં. એના પછી છે ઈ રેઝ ટુ એક્સ, તો ભાઈ ઈ રેઝ ટુ એક્સ આવશે અહીંયા. ઓકે, એલ્જેબ્રિકમાં અને એક્સપોનેન્શિયલમાં આપણે બે રકમ મળી ગઈ. તો એક્સ સ્ક્વેર મને અહીંયા સ્ટુડન્ટ અહીંયા દેખાશે એલ્જેબ્રિકમાં, અને ઇનવર્સ અહીંયા દેખાશે ઈ રેઝ ટુ એક્સ. તો પેલા શું આવ્યું, પેલા જે આવે એને આપણે યુ કહેશું અને બીજે જે આવે એને આપણે કહેશું વી. તો યુ મળી ગયું એક્સ સ્ક્વેર અને વી મળી ગયું તમે લોકોને
e રેસ ટુ એક્સ. આ તો ગોઠવેલું છે એટલે આસાનીથી મળી ગયું. પણ પહેલા યુ અને પછી જે આવે એને વી. બીજું એક્ઝામ્પલ લઉં છું. આપણે ખાલી આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો ચલો આ ક્વેશ્ચનમાં મને કોઈ કહો કે આમાં યુ અને વી શું હશે? એક્સ સ્ક્વેર લોગ એક્સ ડીએક્સ. પહેલા તો લાઈટ લખવાનું, મીન્સ આ લખવું જરૂરી નથી, હું તો ખાલી તમને સમજાવવા માટે લખું છું. આપણે ડિસાઈડ કરશું યુ અને વી. યુ એન્ડ વી કંઈક મળશે. તો પહેલા જુઓ કે એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર સ્ટુડન્ટ ક્યાં આવે? તો હમણાં આપણે જોઈ લીધું કે ભાઈ એલજેબ્રિકમાં મેડમ આવે. પણ લોગ એક્સ જેને આગળ લોગ હોય ને એ લોગરિધમમાં આવે. તો અહીંયા આવશે લોગ એક્સ. તો જે પહેલા આવે એને યુ, બીજો આવે એને વી. આ યુ અને આ થઈ ગયું વી. યુ તમને શું મળી ગયો? લોગ એક્સ. અને વી શું મળી ગયો? એક્સ સ્ક્વેર. જો તમે આને આઈડેન્ટિફાઈ નહીં કરો ને તો પછી લોગ એક્સ નું ઇન્ટિગ્રેશન આવશે. લોગ એક્સ નું ઇન્ટિગ્રેશન પાછું પોસિબલ નથી. યુ અને વી કંઈક અલગ અલગ ધારી લો. વી નું હંમેશા આપણે ઇન્ટિગ્રેશન કરવાનું હોય અને યુ નું ડેરિવેટિવ કરવાનું હોય, આપણા ફોર્મ્યુલામાં છે. તો યુ ને વી સપોઝ કરવામાં જો થોડીક પણ મિસ્ટેક રહી જશે તો તમારે પાસે ઇન્ટિગ્રેટ ટર્મ જ નહીં મળે. હવે એક્ઝામ્પલ યુ અને વી ડિસાઈડ કરવાના. હવે તમારે મને કહેવાનું છે કે આપેલા ક્વેશ્ચનમાંથી યુ અને વી શું હશે? ચલો મને કહો. આ ક્વેશ્ચન નંબર 3. ઇન્ટિગ્રેશન ઓફ x sin x dx. ચલો આમાંથી આપણે યુ અને વી મારે આઈડેન્ટિફાઈ કરવાના છે. તમારે ઈઝી કરવા માટે લાઈટ અહીં બાજુમાં લખી નાખવાની જો ભૂલ પડતી હોય તો. તો પહેલા તો x ક્યાં આવશે? કોઈ કહેશે મને? ચલો પહેલા તો મને કહો કે લાઈટમાં કોઈને કઈ સમજાણું ના હોય તો એ મને પૂછે. વી માં sin x આવશે. રાઈટ. ટી માં sin x. વેરી ગુડ. અને x ને ક્યાં મૂકું? x બે ને રકમ u છે માં. ને. યુ યુ તો બટા આમાં છે જ નહીં. હું તો લાઈટમાં મૂકવાની વાત કરું છું. પહેલા લાઈટમાં મૂકો અને પછી યુવી ડિસાઈડ કરો. તો 1 7 5 માંથી કેની અંદર આવે છે? a માં. રાઈટ, એ માં. તો આ થઈ ગયું તમારું યુ અને આ થઈ ગયું તમારું વી. તો બસ આપણે યુવી પહેલા ત્યારે ડિસાઈડ કરતા શકીએ છીએ. યુ થઈ જશે x અને વી થઈ જશે sin x. લાસ્ટ ક્વેશ્ચન નંબર 4. ચલો આનું મને યુવી ડિસાઈડ કરી દો પછી આપણે એક્ઝામ્પલ ગણીએ. હવે આ ક્વેશ્ચન છે કંઈક આ રીતે 2 raised to x into x square dx. ચલો આન્સર. પહેલા તો 2 raised to x ક્યાં આવશે આ પ્લેસમાં? તો 2 raised to x આપણે એક વખત જોઈ લઈએ એક્ઝામ્પલ જે આપણે હમણાં જોયા હતા કે ભાઈ લાઈટ ના આખા ઇક્વેશનમાં 2 raised to x એટલે એની ઉપર x પાવર એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. તો એક્સપોનેન્શિયલ ફંક્શન ક્યાં આવે અને x સ્ક્વેર ક્યાં આવે એ આપણે અહીંયા જોવાનું છે. તો ચલો ડિસાઈડ કરો યુ અને વી શું લખાશે ને પછી આપણે એક્ઝામ્પલ ગણવાના છો તો થોડીક સ્પીડ રાખો. ચલો કોઈ કહેશે તમારામાંથી સ્ટુડન્ટ એનીવન? યુ અને વી જે પ્રેઝન્ટ હોય એ યા કોઈ નહીં?
તો 2x જો આપણે સ્ક્રીન પર મેં કીધું હતું કોઈ પણ એલિમેન્ટ એની પર x પાવર એક્સપોનેન્શિયલમાં હશે અને x સ્ક્વેર તો આપણે એટલા બધા એક્ઝામ્પલ જોયા તો આઈડિયા જ હશે. તો અહીંયા આવશે 2x અને અહીંયા આવશે x સ્ક્વેર અને મેં પહેલા કીધું હતું જે પહેલા આવે એને u અને પછી આવે એને v. તો તમારો u અહીંયા થઈ જશે x સ્ક્વેર અને v થઈ જશે તમારો 2x. આઈ હોપ કે હવે તમને સમજાણું હશે. હવે આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સના એક્ઝામ્પલ લેશું. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની અંદર આપણે આ ફોર્મ્યુલાને ફોલો કરશું. તો ખાસ આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે પણ એટલું બધું હાર્ડ પણ નથી જેટલું તમે વિચારો છો એવું એટલું. તો ચલો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 1. ક્વેશ્ચન કંઈક આ રીતે તમને લોકોને આપેલો હશે સ્ક્રીન પર. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ ની અંદર કોઈ ફાઇન્ડ યા સમથિંગ એવું કંઈ નહીં લખેલું બીકોઝ સિમ્બોલ જ બધું ઇન્ડિકેટ કરે છે. તો માય ફર્સ્ટ ક્વેશ્ચન x e raised to x dx. Firstly, I can decide glide by. હું અહીંયા બતાવું છું, તમારે બતાવવાની જરૂર નથી. તો x મારો કંઈક અહીંયા આવશે અલ્જેબ્રિકમાં અને e raised to x અહીંયા આવશે. તો મારો u આ મળી ગયો અને આ મને મળે છે v. હવે હું મારો આન્સર સ્ટાર્ટ કરું છું. તો સૌથી પહેલા uv ડિસાઇડ કરો. u is equal to x and v is equal to e raised to x. લખેલી કે સેમ રીતે આપેલું છે તો આપણે કઈ અરેન્જ કરવાની જરૂર નથી. બટ સૌથી પહેલા ફોર્મ્યુલા લખો. ઇન્ટિગ્રેશન બાયનું ફોર્મ્યુલા. તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનું ફોર્મ્યુલા છે integration of uv dx is equal to u bar integration of v dx minus whole integration બ્રેકેટ ની અંદર u નું ડેરિવેટિવ અને v નું ઇન્ટિગ્રેશન dx plus c. હવે આપણે આ રકમની અંદર u અને v જેને જેને કીધા છે આની અંદર મૂકતા જાઓ. તો શું થશે જોઈએ આપણે. ઇન્ટિગ્રેશન u શું છે x અને v છે e raised to x dx. લેફ્ટ હેન્ડ સાઈડમાં મુકાઈ ગયું, રાઈટ હેન્ડ સાઈડમાં મૂકો. u બાર u કોને કીધું તો ભાઈ x ને a બાર e raised to x નું ઇન્ટિગ્રેશન માઇનસ હવે બ્રેકેટ ની અંદર એક ટર્મ છે પેલા એને એક્સપાન્ડ કરવાની. u નું ડેરિવેટિવ u કોને કીધું છે ભાઈ x નું તો x નું ડેરિવેટિવ. v નું ઇન્ટિગ્રેશન v શું છે e raised to x તો e raised to x નું ઇન્ટિગ્રેશન જેની આગળ ડેરિવેટિવ નો સિમ્બોલ લાગે એનું ડેરિવેટિવ કરવાનું, જેની પાસે ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ લાગે એનું આપણે ઇન્ટિગ્રેશન કરશું. તો ખાસ સ્ટુડન્ટ સિમ્બોલ ઉપર ધ્યાન રાખજો કોનું આપણે ડેરિવેટિવ કરીએ છીએ કોનું ઇન્ટિગ્રેશન કરીએ. u આપે જેનું નામ આપેલું છે એનું ડેરિવેટિવ, v જેને નામ આપેલું છે એનું ઇન્ટિગ્રેશન એ પણ 2 વખત. ઓકે 1 by 1 એક જ ટર્મનું 2 વખત આપણે ખાલી લખીએ છીએ. તો v અહીંયા આપેલું છે e raised to x dx. પછી ફરી dx plus c. c તો આપણે છેલ્લે લખી જ નાખીએ છીએ. હવે પેલા બધા મને દરેકના ઇન્ટિગ્રેશન કયો. તો ભાઈ e raised to x નું ઇન્ટિગ્રેશન શું થશે e raised to x. અહીંયા પણ જો e raised to x નું ઇન્ટિગ્રેશન લખવાનું છે તો એ પણ e raised to x છે. હવે x નું ડેરિવેટિવ શું થાય 1. જો બંને રકમ કેન્સલ એટલે 1. તો આપણે જેનું જે મેળવી લીધું એ બધાને આ રકમની અંદર પુટ કરી દેશું. તો પહેલા e raised to x નું ઇન્ટિગ્રેશન લખશું, x નું ડેરિવેટિવ લખશું અને ફરી x નું ઇન્ટિગ્રેશન લખશું. ચલો લખો આ રકમની અંદર જેનું જે ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ થાય એ. તો શું મળે છે તમને ઇટ્સ ઇક્વલ ટુ x એમને e raised to x નું ઇન્ટિગ્રેશન થશે e raised to x માઇનસ એમને આ સિમ્બોલ પણ એમને
બ્રેકેટની અંદરની પહેલા વાત કરીએ તો બ્રેકેટની અંદર આનું 1 આનું e રેઝ ટુ x. તો આનું હું લખું છું 1, આનું લખું છું e રેઝ ટુ x. બ્રેકેટ ઓવર પાછળ dx પ્લસ c. હવે પેલા તમારે બ્રેકેટને એક્સપાન્ડ કરવાનું. બ્રેકેટની અંદર જે પ્લસ માઇનસ ઉડતું હોય એ બધું કરી નાખવાનું. તો આ બ્રેકેટની અંદર 1 ઇન્ટુ e રેઝ ટુ x શું થાય? ખાલી e રેઝ ટુ x. તો આ બ્રેકેટનો આન્સર તમને મળશે ખાલી e રેઝ ટુ x. તો પહેલા અહીંયા x e રેઝ ટુ x એમને માઇનસ નિશાની પણ એમને મને બ્રેકેટનો એક્સપાન્ડ કરવાથી મને ખાલી એટલું જ મળે છે e રેઝ ટુ x. આગળ સિમ્બોલ છે ઇન્ટિગ્રેશનનો, પાછળ dx અને પ્લસ c તો છે જ. હવે હું e રેઝ ટુ x નું આનું પાછું મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે કારણ કે આને આગળ સિમ્બોલ લાગ્યો. આનો e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થાય? e રેઝ ટુ x. બસ આવી ગયો આન્સર તમારો x e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x પ્લસ c. બસ પૂરું. એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ના બહુ ઈઝી છે. તમારે બસ ખાલી જોવાનું જ છે. તો ચલો શું કર્યું એક વખત ફરી જોઈ લઈએ ક્વેશ્ચનને રિપીટ કરીને. સૌથી પહેલા u અને v ડિસાઇડ કરીએ છીએ. એના પછી ઇન્ટિગ્રેશન બાય પાર્ટનું ફોર્મ્યુલા લખવાનું. એની અંદર u અને v ની વેલ્યુ મૂકી દેવાની. 1 બાય 1 ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ દેવાનું. જેનું જે ઇન્ટિગ્રેશન જેનું જે ડિફરન્સિએશન થતું હોય આપી દીધા પછી ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન દઈ દો. પછી જે બ્રેકેટ છે ને પહેલા એ બ્રેકેટને વ્યવસ્થિત કરવાનું. કોમન હોય તો કોમન કાઢવાનું, કટ થતું હોય તો કટ કરવાનું અને પછી જ ઇન્ટિગ્રેશન આપવાનું. તો મેં 1 ઇન્ટુ e રેઝ ટુ x e રેઝ ટુ x થયા. e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન તો મને ખબર જ છે e રેઝ ટુ x. એ આવી ગયો આપણો આન્સર. પહેલા ક્વેશ્ચન ની અંદર કોઈને કંઈ પણ ડાઉટ હોય એ બોલી શકે છે. ઓકે, ચલો નંબર 2 સેકન્ડ ક્વેશ્ચન લઈએ. એ પણ સરસ છે. નંબર 2 look at number 2 is integration of x cube log x dx. First of all, lightly decide કરો what is your u and v. x cube અહીંયા આવશે એલ્જેબ્રિકમાં. log x અહીંયા આવશે. તો આપણે તો પહેલો રૂલ્સ છે u and v. પહેલા આવે ને u, સેકન્ડ પ્લેસ ઉપર આવે ને v. ચલો આન્સર સ્ટાર્ટ કરીએ. uv મળી ગયા. u is equal to log x અને v is equal to x cube. હવે આપણે લખશું ઇન્ટિગ્રેશન બાય પાર્ટનું ફોર્મ્યુલા. So integration of uv dx is equal to u bar v નું ઇન્ટિગ્રેશન માઇનસ હોલ ઇન્ટિગ્રેશન u નું ડેરિવેટિવ બ્રેકેટની અંદર, એ જ બ્રેકેટની અંદર v નું ઇન્ટિગ્રેશન લખવાનું રહેશે. આખું એક્સપાન્ડ થઈ જાય પછી ફરી ઇન્ટિગ્રેશન પ્લસ c. ચલો હવે આપણે uv જે ડિસાઇડ કર્યા હોય એને આપણે રકમમાં મૂકીએ. આપણો ક્વેશ્ચન કંઈક આ રીતે બનશે. u શું છે? log x. v શું છે? x ક્યુબ અને પાછળ dx. લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂક્યા પછી રાઈટ હેન્ડ સાઈડમાં પણ પુટ કરો. તો રાઈટ હેન્ડ સાઈડની અંદર u બાર, u કોને કીધું છે એ વસ્તુને બાર રાખવાનું. જેને v કીધું છે એનું તમારે સ્ટુડન્ટ ઇન્ટિગ્રેશન લેવાનું રહેશે. તો ખાસ ભૂલતા નહીં u અને v ડિસાઇડ કરવામાં. જો uv રિપ્લેસ થશે તો v ઇઝ ઇક્વલ ટુ જો log x થઈ જાય તો log x નું મેં તમને ક્યાંય ઇન્ટિગ્રેશન લખાવેલું નથી. મેં 1/x નું ઇન્ટિગ્રેશન log x થાય એમ કીધું છે પણ log x નું હજી સુધી ઇન્ટિગ્રેશન આપને સિલેબસમાં આવ્યું નથી. તો આ વસ્તુ કોઈ ભૂલે નહીં. ચલો u અને v ને આ રકમની અંદર મૂકો. શું થાય છે એ જોઈએ અને બધાના ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ લઈએ. તો અહીંયા u બાર એટલે log x બાર
v નું ઇન્ટિગ્રેશન, v કોને કીધું છે ભાઈ x ક્યુબ ને, x ક્યુબ નું ઇન્ટિગ્રેશન માઇનસ બ્રેકેટની વારી u નું ડેરિવેટિવ, u શું છે log x છે તો એનું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન v x ક્યુબ dx પ્લસ c. હવે બધાના ઇન્ટિગ્રેશન લખવાની વારી, તો બધાને ઇન્ટિગ્રેશન વાળું જોઈએ. આનું ઇન્ટિગ્રેશન x ક્યુબ, એનું ઇન્ટિગ્રેશન થશે x ની 4 પાવર છેદમાં 4, ઘાતમાં વધારો છેદમાં એક ઘાત. અહીંયા પણ x ક્યુબ જ છે, અહીંયા પણ એમ જ x ની 4 પાવર અપોન 4. અહીંયા ડેરિવેટિવ log x નું ડેરિવેટિવ થશે 1 અપોન x. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન બધાના ફોર્મ્યુલા સાથે લઈને બેસવાનો. તો ચલો જેના ડેરિવેટિવ ને ઇન્ટિગ્રેશન મળી ગયા એને રકમમાં મૂકી દઈએ આન્સરમાં. તો આપણે કઈ ક્વેશ્ચન આ રીતે મળશે. નેક્સ્ટ સ્લાઇડ રહું છું હું. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર x ક્યુબ નું ઇન્ટિગ્રેશન મૂકો તો log x, x ક્યુબ નું થશે x રેઝ ટુ 4 અપોન 4 માઇનસ નિશાની એમને અહીંયા ઇન્ટિગ્રેશન, અહીંયા બધાના ડેરિવેટિવ ને ઇન્ટિગ્રેશન લખીએ. જોવો આ છે log x, એનું થશે 1 અપોન x અને x ક્યુબ નું x રેઝ ટુ 4/4. તો log x નું 1 અપોન x અને x ની 3 પાવર નું x ની 4 પાવર છેદમાં 4 બ્રેકેટ ઓવર dx પ્લસ c. હવે નેક્સ્ટ સૌથી પહેલા બ્રેકેટ જે આપેલું છે એનું એક્સપાન્ડ કરો, કારણ કે હજી આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે. તો પહેલા જોવો અહીંયા x થી એક એક પાવર કેન્સલ થઈ ગઈ, એક એક પાવર કેન્સલ તો ઉપર કેટલી પાવર બચે એને એક વખત બતાવી દો. log x x રેઝ ટુ 4/4 માઇનસ નિશાની એમને કેટલું બચે છે ભાઈ ઇન્ટિગ્રેશન ની સાઇન તો એમને રહેશે, બ્રેકેટમાં બચે છે x ની 3 પાવર છેદમાં 4 dx વત્તા c. હવે મેં તમને ખાસ કીધું છે ભાઈ ઇન્ટિગ્રેશન જ્યારે કરો ત્યારે જ્યારે પણ કોન્સ્ટન્ટ હોય એટલા બહાર નીકળી જાય. આને આપણે ભાઈ આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે તો અહીંયા છેદમાં 4 છે એ વધારાનો છે, એને ઇન્ટિગ્રેશન ની બહાર મૂકી દો તો આ થઈ જશે log x x રેઝ ટુ 4 અપોન 4 માઇનસ નિશાની એમને અહીંયા હું 4 છેદમાં તો છેદની સાથે એને બહાર કાઢીશ. હવે બહાર નીકળી ગયા તો કેટલી ટર્મ બચી ખાલી x ક્યુબ, એનું ઇન્ટિગ્રેશન પ્લસ c. x ક્યુબ નું ઇન્ટિગ્રેશન તો હમણાં જ આપણે જોયું ને, x ની 4 પાવર છેદમાં 4. તો બસ આવી ગયો આન્સર આપણો log x x રેઝ ટુ 4 અપોન 4 માઇનસ 1/4 એમને x ક્યુબ નું ઇન્ટિગ્રેશન થશે x રેઝ ટુ 4 અપોન 4 પ્લસ c. ઇટ ઇઝ યોર આન્સર. જો કંઈ કોમન કાઢવું હોય તો x/4 કોમન કાઢી શકો, બાકી કંઈ આપણે જરૂરિયાત નથી. તો આ તમારો આન્સર. તો ચલો ફરી એક વખત જોઈ લે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ઇઝ વેરી ઇઝી ટોપિક. તો સૌથી પહેલા યુવી ડિસાઇડ કરો, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની અંદર ફોર્મ્યુલા મૂકો અને બસ ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન દેતા જાઓ. સૌથી પહેલા બ્રેકેટ નું દેવાનું અને પછી જ કોમન કેન્સલ બધું કરીને લાસ્ટ જે વેરિયેબલ છે એને જ ઇન્ટિગ્રેશન દેવાનું રહેશે. ઇન્ટિગ્રેશન આપ્યા પછી જે મળે એ તમારો ફાઇનલ આન્સર છે. તો બોલો સેકન્ડ નંબર ક્વેશ્ચનમાં યુ હેવ એની ડાઉટ? Any student have any doubt? Good. ચલો તો આપણે એક એક્ઝામ્પલ હજી લઈ લઈએ અને પછી હું તમને લોકોને આપીશ.
તો ફરી અહીંયા નંબર નેક્સ્ટ બહુ સહેલા એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ના. નંબર 3 the integration of x into 2 raised to x dx. Then find, oh sorry, it's not a question of integration of x e raised to x 2 raised to x dx. તો ચલો પહેલા લાઇટથી રિસાઇટ કરી લઈએ. તો x અહીંયા આવશે અને 2 raised to x અહીંયા આવશે. તો બસ u v મળી ગયા. આ u અને આ થશે તમારો v. આન્સર ઇઝ તો u is equal to x and v is equal to 2 raised to x. Integration by part 2 formula, it's uv dx u bar integration of v dx. તમારે દરેક વખતે લખવાનું છે ફોર્મ્યુલા. હું લખું છું એટલે તમે ઇગ્નોર કરો એવું નહીં. દરેક વખતે એક્ઝામમાં આપણા સ્ટુડન્ટ ફોર્મ્યુલા લખશે જ. v dx પ્લસ c. ચલો uv ને પ્લેસ કરો. u છે તમારો x, v છે 2 raised to x and dx. લેફ્ટ હેન્ડ સાઈડમાંથી બધી વેલ્યુ રાઈટ હેન્ડ સાઈડમાં મૂકો. u છે x, x બાર 2 raised to x નું ઇન્ટિગ્રેશન માઇનસ x નું ડેરિવેટિવ 2 raised to x નું ઇન્ટિગ્રેશન પ્લસ c. ચલો હવે ઇન્ટિગ્રેશન લખવાની વાળી. 2 raised to x નું ઇન્ટિગ્રેશન શું થશે? 2 raised to x log 2 base e. આ ભૂલાય નહીં હો તમને કોઈને. અહીંયા પણ એ જ 2 raised to x log 2 base e. x નું ડેરિવેટિવ એ થશે 1. આ બધી વેલ્યુ ચલો આ એક રકમમાં મૂકો. આ મેં નીચે લખ્યું છે પણ તમારે નથી લખવાનું. આ તો તમને ખાલી સમજાવવા માટે લખ્યું છે. તો ચલો બધાનું ઇન્ટિગ્રેશન પુટ કરો. સો x 2 raised to x નું ઇન્ટિગ્રેશન ભાઈ કંઈક આ રીતે મળતું હતું. 2 raised to x upon log 2 base e. જોઈ લેજો જો યાદ ના હોય તો. માઇનસ એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ એઝ ઇટ ઇઝ. બ્રેકેટ મોટા. બ્રેકેટની અંદર x નું થશે 1 અને 2 raised to x નું થશે 2 raised to x log 2 base e. બ્રેકેટ ઓવર આ dx plus c. હવે પેલા ખાલી બ્રેકેટને જ આપણે ઇન્ટિગ્રેટ કરવાનું છે. તો હવે બ્રેકેટમાંથી જ આપણે રકમને વ્યવસ્થિત કરશું. આ નંબર એમને x 2 raised to x log 2 base e માઇનસ હોલ ઇન્ટિગ્રેશન. આ 1 ઇન્ટુ કંઈ પણ કરો તો એને એ જ રહે. તો આ થઈ ગયું 2 raised to x log 2 base e plus dx plus c. પણ આ log 2 base e એ તો કોન્સ્ટન્ટ નંબર છે. આની પાસે જે છેદનો છે log છે એની પાસે કોઈ પણ x વેરિયેબલ નથી. તો એ કોન્સ્ટન્ટ થઈ ગયું. તો કોન્સ્ટન્ટ આવી જશે ઇન્ટિગ્રેશનની બહાર. x 2 raised to x log 2 base e એમને અહીંયા છેદમાં છે તો છેદની સાથે આપણે બહાર નીકળશે. એ તમારું 1 upon log 2 base e બાર. હવે કેટલું બચે? ખાલી 2 raised to x. તો 2 raised to x નું ઇન્ટિગ્રેશન આપણે અહીંયા દેશું પ્લસ c.
તો 2 નું ઇન્ટિગ્રેશન તો આટલી વખત જોઈ લીધું છે, તો તમારો આન્સર ફાઇનલી મળી ગયો કંઈક આ રીતે x 2x log 2 base e minus 1 upon log 2 base e આનું ઇન્ટિગ્રેશન એમ થશે 2x log 2 base e plus c. ઇટ્સ યોર આન્સર. કઈ કોમન કાઢવું હોય તો કાઢી શકો, બાકી રહેવા દો, છેલ્લે કઈ જરૂરિયાત નહીં હોતી કોમન કાઢવાની. ચલો આ ક્વેશ્ચન ની અંદર કોઈને પણ કશી ભી ડાઉટ હોય તો કઈ બોલી શકે, કારણ કે આપણે કઈ કરતા નથી, ખાલી ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ લખીએ છીએ. બટ ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ લખવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે યુ અને વી ટ્રુલી સાચા જે છે એ ડિસાઇડ કરવા. તો આઈ હોપ કે તમને હવે કઈ વાંધો નહીં આવે, અને વાંધો આવશે તો તમે મને પૂછી લેશો. તો હવે બે ક્વેશ્ચન તો બને છે, તો ચલો આનો આન્સર શું આવે એ મને તમારામાંથી કહેશે કોઈ. હું ક્વેશ્ચન લખીશ અને ક્વેશ્ચન આન્સર બંને લખીશ. તમારે જેને આન્સર આવી જાય એને ચેટ બોક્સની અંદર યસ કરીને કન્ટિન્યુ કરવાનું છે. તો નેક્સ્ટ તમારો નંબર 4th નંબરનો ક્વેશ્ચન. So integration of x sin x dx. ચલો આનો આન્સર પણ આપું છું, જેને આન્સર આવી જાય એ ચેટ બોક્સમાં લખે યસ, એટલે મને ખબર પડે કે આપણે કેટલા બધા વર્ક કરીએ છીએ. ચલો આનો આન્સર લખું છું. minus x cos x plus sin x plus c. 4th 5th. ચલો બતાવો આજે આવડી જવો જોઈએ. કાલ મારે થોડા એડવાન્સ લેવલ ઉપર જવું છે એટલે. Integration of x log x dx. ચલો આનું સોલ્યુશન જોવો. અહીંથી હું કોમન કાઢીને ક્વેશ્ચનનો આન્સર આપું છું. x raised to x square by 4 common. चलो x square by 2 common. Square by 2. X square by 2 common. Answer log x minus 1 by 2 plus चलो अभी एग्जाम्पल. चलो જેટલાને આન્સર આવે એ મને રિપ્લે કરે.
ચલો દીપ અને સ્મિત આ બંને સ્ટુડન્ટને ફર્સ્ટ મીન્સ 4th નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો છે. બાકીના બધા શું કરે છે? એટલે તો પૂછું છું, કોઈને ડાઉટ હોય તો મને પૂછે કે મેડમ આ નહીં સમજાતું. પંદર સ્ટુડન્ટ અટેન્ડ કરે છે સેશન, એમાંથી ખાલી 2 વ્યક્તિને આવડ્યું છે, તો જોવાનું થાય ને સ્ટુડન્ટ. એક ક્વેશ્ચન પૂછો તો પોઈન્ટ ના સમજાણો હોય એના માટે. અને જેના બી પેલો આવડી ગયો છે નેક્સ્ટ ક્વેશ્ચન એ ટ્રાય કરે. ચલો બાકીના પ્રેઝન્ટમાં ધ્યાન. નંબર 1 પ્રેઝન્ટ. ઓકે. સુનેમી એક એક્ઝામ્પલ થયો તારે? હા મેમ, પછી થઈ ગયો તો. ઓકે સરસ. નંબર 2 Present, ma'am. ઓકે. નંબર 3 Present, ma'am. ઓકે. નંબર 5 નંબર 5 Present, ma'am. 5. ઓકે. નંબર 6 6 નંબર પ્રેઝન્ટ મેમ. ઓકે. નંબર 7 Present, ma'am. ઓકે. નંબર 8 8 નંબર 9 નંબર 10 નંબર 11 Present, ma'am. 11. ઓકે. નંબર 12 Present, ma'am. 12. ઓકે. 13 Present, ma'am. ઓકે. 14 Present, ma'am. ઓકે. 15 નંબર ઓકે. સિક્સટીન 17 18 નંબર 19 Present. 20 21 22 23 24 25 26 તો ચલો આઈ હોપ કે તમારે લોકોને આન્સર આવી જશે. નેક્સ્ટ સેશનની અંદર આ જ મેથડને હું કન્ટિન્યુ કરવાની છું, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ને. અને એની સાથે આપણે બીજી રૂલ્સ પણ ખાલી 2 એક્ઝામ્પલ બાકી છે, વધારે નથી રહ્યા. તો એટલા માટે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ કાલ ડાયરેક્ટલી જેને પણ ફોર્મ્યુલા પૂછું નેક્સ્ટમાં, અને જેને પણ જે પણ ઇક્વેશન પૂછે બધાને આવડવું જોઈએ. So Deep and Smith completed this question. બાકીના બધા સરસ વાતો કરે છે જે હોય એ, બટ ડુ યોર સેલ્ફ, બીકોઝ આ વસ્તુ તમને જ લોકોને કામ આવશે. તો આજનો સેશનને અહીંયા એન્ડ આપીએ છીએ. આ ક્વેશ્ચન અને આન્સર જોઈ લેજો. આ રીતે ફાઇનલ આન્સર આવડો જશે, ત્યારે સાથે ગણશો તો એક વખત માઇન્ડમાં ક્લિયર થઈ જશે. બાકી 2-5 દી પછી કરશો તો બધું ભૂલાઈ જશે. તો મેં સાથે સાથે ગણતું રહેવાનું. તો આજનો સેશન આજ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ન્યૂ મેથડ અને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ તેના છે લાસ્ટ 2 એક્ઝામ્પલ છે એને કમ્પ્લીટ કરીને આગળ વધશો. સો
Have a good day. If you have any query about this question, then tell me. Jay Thokai, you have any problem? Jay? ઓકે સારું ચલો આજના સેશન અહીંયા એન્ડ કરે છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ને નેક્સ્ટ માં કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.